શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 14/9/2025 ને રવિવારના રોજ મિત્રો રેવન્યુ તલાટીની જે પ્રિલિમ્સ યોજાઈ ગઈ એના અનુસંધાને ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના 2-3 પ્રશ્નોની ચર્ચા આપની સામે કરવા માટે ઉપસ્થિત છું. તો આ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય જે છે ખૂબ સરળ પૂછાય હતું એમ કહી શકાય. પ્રશ્ન લઈએ. પહેલો સાહિત્યનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ પદ્ય કથાઓ શામળ ભટ્ટે લખેલી છે? શામળ ભટ્ટ એટલે પદ્ય વાર્તાકાર તરીકે આપણને યાદ આવે. તો પદ્ય વાર્તાકાર તરીકે તેમની કઈ કઈ વાર્તાઓ જાણીતી છે? તો પહેલી એ છે પદ્માવતી, એ પણ એમને લખેલી છે. ભદ્રાભામિની, એ પણ એમની છે. પંચદંડ પણ એમની છે. એટલે એનો અર્થ એવો થયો કે 3 પદ્ય વાર્તા એમને લખેલી છે. એટલે સાચો ઉત્તર આવશે સી. પદ્માવતી, ભદ્રાભામિની, પંચદંડ, 3 પદ્ય વાર્તાઓ, પદ્ય કથાઓ શામળ ભટ્ટે લખેલી છે. સાચો ઉત્તર આવશે તેનો સી. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. ભવાઈ. ભવાઈ આવે એટલે આપણને અસાઈ ઠાકર યાદ આવે. અને અસાઈ ઠાકર યાદ આવે એટલે તરત જ આપણને તેમનું ભવાઈના પિતા જેવા વિશેષણ પણ તરીકે આપણને યાદ આવે. પ્રશ્ન પૂછેલો છે ભવાઈની શરૂઆત અસાઈ ઠાકર દ્વારા ખાલી જગ્યા લોકનાટ્ય કળા તરીકે થઈ હતી. તો 12મી સદી, 18મી સદી, 10મી સદી અને 14મી સદી. તો સાચો ઉત્તર છે બી, એટલે કે 14મી સદી એ તેમનો સાચો ઉત્તર છે. અસાઈ ઠાકર ભવાઈમાં એમને 360 જેટલા વેશ લખ્યા, પણ એમાંથી હાલ ઉપલબ્ધ માત્ર 60 જેટલા વેશ છે. પણ આ ભવાઈ જે લોકનાટ્ય છે, લોકનાટ્ય કળા જે છે એ 14મી સદીમાં તેનો પ્રારંભ થયો હતો. હવે સાહિત્યમાં ભવાઈને લગતા 2 પ્રશ્નો પૂછી આપની સમક્ષ ઉપસ્થિત છે. 2 પ્રશ્નો પૂછી લીધેલા છે. બીજો પ્રશ્ન એવો છે ભવાઈ ગીતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? હવે જ્યારે ભવાઈ ભજવવામાં આવતી હોય ત્યારે પ્રારંભ તેનો ભૂંગળથી થાય. તાંબાનું લાંબુ વાજિંત્ર આવે, પછી તબલા આવે અને ત્રાસા એટલે મંજીરા જેવું આવે અને તેનો પ્રારંભ થાય. જેમ જેમ ભવાઈ ભજવાતી જાય તેમ તેમ કાળક્રમે એમાં દુહા, છંદ અને રાસડા ઉમેરાતા ગયા. એટલે ભવાઈની અંદર સંશોધન કરનારા અને ભવાઈ જેને પ્રત્યક્ષ જોયેલી છે એના અનુસંધાનમાં આપણે એમ કહી શકીએ કે ભવાઈની અંદર દુહા પણ આવે છે, છંદ પણ આવે છે અને રાસડા પણ આવે છે. એટલે સાચો ઉત્તર તેનો આવશે સી. વિદ્વાનોનું સંશોધન પણ અહીંયા ઉપલબ્ધ તો છે જ. એટલે ભવાઈની અંદર જે કલાકારો જે છે જો પ્રસંગ એ પ્રમાણે દુહા, છંદ અને રાસડા લેતા હોય છે. આમ તો પ્રારંભમાં જ્યારે ગણપતિની વંદના કરવાની હોય, ગણપતિ વંદના કરવાની હોય ત્યારે દુહાથી તેનો પ્રારંભ કરતા હોય છે. પછી ભવાઈની અંદર એનો જે પ્રવાહ જે છે આગળ વધતો જાય તેમ છંદથી શ્રોતાજનોને ભાવ વિભોર કરવામાં આવે. અને રાસડા, આ 3 વસ્તુનો સમાવેશ મિત્રો ભવાઈ ગીતોમાં થતો હોય છે. તો આ પ્રમાણે તેનો સાચો ઉત્તર જે છે એ સી. તો ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. બહુ આ પ્રશ્નની અંદર 4 સાહિત્યકારો પૂછેલા છે અને 4 સાહિત્યકારોની સાથે એમની કઈ કૃતિ છે એની વાત કરેલી છે. એમાં આપણે પન્નાલાલ પટેલ વિશે વધારે જાણતા હોઈએ, કદાચ ઓછા મનુભાઈ પંચોળીને જાણતા હોઈએ અને તેનાથી ઓછા ચુનીલાલ શાહ અને ચુનીલાલ મડિયાને જાણતા હોય એવું લાગે. તો આપણે જોઈએ તો સૌથી પહેલો મનુભાઈ પંચોળી, તેમનું ઉપનામ આપેલું છે દર્શક. એમની કઈ કૃતિ છે? પન્નાલાલ પટેલ, એમને કઈ કૃતિ લખેલી છે? તો મનુભાઈ પંચોળી જે છે એમની કૃતિ એ કુરુક્ષેત્ર તેમની કૃતિ છે મનુભાઈ પંચોળીની. એટલે અહીંયા આગળ જે સાચો ઉત્તર જે છે આપણે જોડકાનો ઉત્તર તો લઈએ છીએ કયો આવે છે, પણ અહીંયા આ જે છે 1 નંબર એ મનુભાઈ પંચોળીની આ કૃતિ છે. એટલે 1ની સાથે સી આવે તો અહીંયા છે 1ની સાથે સી આવે છે.
પન્નાલાલ પટેલે આપણને જે કૃતિ આપી એ કૃતિનું નામ છે પડઘા અને પડછાયા. એમાં નંબર 2 આવશે. પછી ચુનીલાલ શાહે જે આપણને કૃતિ આપી એ ચુનીલાલ શાહની કૃતિ છે જીગર અને અમી. અને અંતિમ રહ્યા ચુનીલાલ મડિયા. તો ચુનીલાલ મડિયાની કૃતિ છે લીલુડી ધરતી. હવે આ પ્રમાણેનું જે આપણે જોડાણ કર્યું એના આધારે તમે જુઓ તો તેનો ઉત્તર જે છે એ બોમ્બે એટલે કે બી આવે. આ બી ઉત્તર તેનો સાચો છે. પહેલામાં સી એટલે કે મનુભાઈ પંચોળીનું કુરુક્ષેત્ર, બીયામાં ડી પન્નાલાલ પટેલ પડઘા અને પડછાયા, ચુનીલાલ શાહ એનું જીગર અને અમી, અને ચુનીલાલ મડિયા એટલે લીલુડી ધરતી. તો આવા અદ્ભુત સાહિત્યકારોની કઈ કૃતિ જાણીતી છે એ બાબતને ધ્યાનમાં આપણે લીધી. હવે આપણે વ્યાકરણમાં પ્રારંભ કરીએ. મિત્રો, વ્યાકરણ બહુ સરળ પૂછેલું છે. તમે વાંચેલું ન હોય તો પણ એક માત્ર લોજિકના આધારે પણ તમે ઉત્તર આપી શકો એવું આ વ્યાકરણ પૂછેલું છે. જોઈએ તો પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ એટલે કે ડિંગ થઈ જવું એવો સાચો અર્થ છે. હવે આપણે આ શબ્દ વધારે વખત સાંભળ્યો છે, બહુ ડિંગ મારે છે. તો એના જેવો બધા શબ્દ છે, પણ ડિંગ મારવી અને ડિંગ થઈ જવું આ બંનેમાં ફેર છે. ડિંગ મારવી એટલે બડાઈ મારવી, પણ અહીંયા બડાઈ મારવી એવું શબ્દ આપેલું નથી. અહીંયા આપેલું છે ડિંગ થઈ જવું. એનો સાચો અર્થ કયો આવે? આઘાત લાગવો ના, ગુસ્સે થવું એ પણ ના આવે, આશ્ચર્યચકિત થઈ જવું આ તેનો સાચો ઉત્તર છે. પરીક્ષામાં પરિણામ સારું આવતા હું ડિંગ થઈ ગયો એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. છોભેલા પડી એવું ના આવે. તો સાચો ઉત્તર જે છે તેનો બી આવશે, ડિંગ થઈ જવું. એટલે તેનો સાચો ઉત્તર છે આશ્ચર્યચકિત થઈ જવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, તુરિયાનો તાર જાગી ઉઠવો. મિત્રો, આ તુરિયાનો તાર જાગી ઉઠવો ગંગા સતી આ યાદ આવે, કારણ કે ગંગા સતીના એક ભજનમાં આ શબ્દનો ઉપયોગ કરેલો છે, તુરિયાનો તાર જાગી ઉઠવો. તો અહીંયા જે અર્થ આપેલો છે તેના પ્રમાણમાં લઈએ તો દયા આવવી એ ઉત્તર આવે નહીં, બી ના આવે. પ્રસન્ન થવું એ પણ ના આવે. ભગવાનને પ્રાર્થના કરવી એ પણ ના આવે. સાચો ઉત્તર જે છે એ એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો, સમજણ શક્તિનો વિકાસ થવો. ગંગા સતીએ ભક્તિપદમાં ભક્તિના અર્થમાં આનો ઉલ્લેખ કરેલો છે કે જેનો તુરિયાનો તાર જાગી જાય. નરસિંહ મહેતાએ પણ ક્યાંક એનો ઉપયોગ કરેલો છે. તુરિયાનો તાર જાગી જાય, સમજણ શક્તિનો વિકાસ થાય, એ ભક્તિ ક્ષેત્રમાં આગળ વધે. અને એ જ રીતે આપણે બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જે વ્યક્તિને જીવન યોગ્ય બનાવવું છે અને તુરિયાનો તાર જાગી જાય તો ગવર્મેન્ટની વિવિધ એક્ઝામમાં સારી તૈયારી કરી અને સફળતાના શિખર સુધી પહોંચી શકે એવું કહી શકાય. નીચેના પૈકી કયો વિકલ્પ બકરી આદુ ખાતા શીખી કહેવતનો સાચો અર્થ છે? પૂછેલો છે સાચો અર્થ કયો? તો અક્કલ વગરની વ્યક્તિનો સંગ ના કરાય, ના, એ તો બિલકુલ ના કરાય, એટલે ખોટું આપણે આપી દઈએ. પરસ્પર સહકાર આપવાથી અશક્યને શક્ય બનાવી શકાય છે, એ પણ નહીં. સજ્જનનો સંગ કરવાથી સારી આદતો શીખાય એ પણ ના આવે. આ આવે બોમ્બે આવે, નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. આ એનો સાચો અર્થ છે. આના અનુસંધાનમાં પણ આવે કે મચ્છરને મકોડાને પાંખો ફૂટી, આવો રૂઢિપ્રયોગ છે. આના અનુસંધાનમાં જ આવે, મકોડાને પાંખો ફૂટી. એટલે એ બે અર્થમાં આવી શકે. મકોડાને પાંખો ફૂટવું એટલે થોડું અભિમાન, ગર્વ થવું એ પણ આવે, અને નબળી વ્યક્તિ સમય હોશિયાર થઈ જાય છે. એટલે આ એક જ એવી કહેવત નથી કે આવે એટલે આજ આવે, પણ એના અનુસંધાનમાં સમાનાર્થી કહેવતો આપેલી જ હોય છે. એ પણ તેમાં બંધબેસતા આવે છે. બકરી આદુ ખાતા શીખી એનો અર્થ બને છે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. ત્યાર પછીનો લઈએ, આપો દોકડો ને લેવો બોકડો. બોકડાની વાત આવે તો આપો દોકડો અને લેવો બોકડો. તો એના 4 ઓપ્શન આપેલા છે. ઘોડો આપીને બકરી લેવી ના, ઘોડો આપવો પણ નથી. એટલે ઘણાએ અર્થઘટન એવું કર્યું કે દોકડો એટલે ઘોડો અને બોકડો એટલે બકરી, તો ખોટું છે. આળસુ રહેવું ને ઉપરથી દાદાગીરી કરવી એ પણ ના આવે. પછીનો ડી આપેલો છે, એમાં ઓછી કિંમત આપી અને મોટી વસ્તુ લેવી. તો આપણો સાચો ઉત્તર છે ડી આવે. નાનું દુઃખ આપી મોટું દુઃખ લેવું એ પણ તેનો ઉત્તર આવતો નથી. એટલે સાચો ઉત્તર જે છે ઓછી કિંમત આપી અને મોટી વસ્તુ લેવી. અહીં દોકડો એટલે ઓછી મૂલ્ય
જેનું મૂલ્ય ઓછું છે તેવી વસ્તુ, અને બોકડો તેના કરતાં એની કિંમત વધારે છે. અહીંયા તમે કદ ના જોતા, એની વેલ્યુએશનના અનુસંધાનમાં છે પ્રશ્ન. ઓછી કિંમત આપી અને મોટી વસ્તુ લેવી. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે વિચાર વૈભવ. આ કયો સમાસ છે? તો મિત્રો વિચાર વૈભવ જે છે એમાં આપણે જો આ રીતે એનો વિગ્રહ કરીએ વિચાર અને વૈભવ, તો દ્વંદ્વ સમાસ જો તમે લખો તો ખોટું છે. વિચાર વૈભવનું વિગ્રહ તમે વિચાર વૈભવ આપનાર આ પ્રમાણે કરો તો પણ ખોટું છે. વિચાર એ જ વૈભવ એ પ્રમાણે તમે જો વિગ્રહ કરો તો એ પણ ખોટું છે. સાચું ઉત્તર આવશે સી, વિચારનો વૈભવ. વૈભવ એટલે સમૃદ્ધિ, વૈભવ એટલે ધન. આ રીતે તમે લખી શકો વિચારનો ધન, વિચારની સમૃદ્ધિ, વિચારનો વૈભવ. એટલે સાચો જવાબ સી આવશે, તત્પુરુષ સમાસ તેમાં આવશે. ત્યાર પછીની આપણે વાત કરીએ, અહીંયા છંદવાળો પ્રશ્ન એક પૂછેલો છે. એમાં લડો પાપો સામે, લડો પાપો સામે, વિમલ દિલના ગુપ્ત બળથી, કયો છંદ છે? એમાં સ્વાભાવિક વસ્તુ છે કે આપણી પાસે બી અને સી, એમાં સી ઉત્તર તો બિલકુલ નીકળી જાય, કારણ કે માત્રા મેળ છંદ નથી આવ્યો. હવે આપણને લાગે કે અક્ષર મેળ, મંદાક્રાંતા અને શિખરણી, એમાંથી મારે કયો પ્રશ્ન જે વિકલ્પ આપેલો છે તેની પસંદગી કરવી. એટલે ઘણા વિદ્યાર્થીઓ અક્ષરમેળ કદાચ પસંદ કર્યો હોય તો એ ખોટો છે. અક્ષરમેળ ગણમેળ છે, આ છંદ અક્ષરમેળ છે, બરાબર. ગણમેળ પણ છે, કારણ કે લઘુગુરુ આપણે કરવાના ને. પણ અહીંયા એટલે આ જે પ્રશ્ન જે છે આપણને ખરેખર આ પંક્તિ આપેલી છે કયા છંદની જે છે એ તમારે જવાબ આપવાનો છે. તો એને ધ્યાનમાં રાખી આપણી પાસે બી ઓપ્શનને આપણે બાકાત કરીએ. હવે રહ્યો એ અને ડી. એ અને ડી છે, બધાના અક્ષરો 17 છે, મંદાક્રાંતા અને શિખરણીના. મંદાક્રાંતામાં ગણબંધના છે મભન તત ગાગા, એટલે મ પહેલા આવે, મગન તું તો ગાગા કર, આ મંદાક્રાંતાનો, બરાબર. મ ભ ન ત ત ગાગા, આ રીતે ત્યાં આગળ આવ્યો. તો પહેલું તમે જો મ બનતું નથી, તમે આ રીતે લખો મ એટલે મા તારા બને, તો આ તો લઘુ બને છે, આ ગુરુ બને છે અને આ ગુરુ બને છે. મ તો બનતો નથી. હવે તમે ત્રીજું લો તો આ ભ એટલે ભાનસ બને, તો આ ગુરુ થયો, આ પણ ગુરુ થયું, આ પણ ગુરુ થયો, ભ બનતો નથી. એટલે આપણે આગળ વધવાની કોઈ જરૂર નથી. એનો અર્થ એવું થયો કે મંદાક્રાંતા છંદ છે નહીં. હવે આપણી પાસે જે છંદ રહ્યો એ છે શિખરણી છંદ. તો શું શિખરણી છંદ આવે? જોઈએ આપણે શિખરણી છંદ આવે છે કે નથી આવતો. તો શિખરણી છંદનું આપણને બંધારણ યાદ હોવું જોઈએ. તો શિખરણી છંદનું બંધારણ આપણી પાસે છે યમન સભ લગા, એટલે સાચો તો ડી જ છે શિખરણી. એનું ગણ બંધારણ આ રીતે છે ય મ ન સભ લગા. તો જો યનો અર્થ બને છે ય માતા. તો દોસ્તો અહીંયા ય માતા થઈ ગયું, એટલે ય આવે છે. મનો અર્થ બને છે મા તારા, આ પણ થઈ ગયું મા તારા. નનો અર્થ બને છે ન સ લ, આ લઘુ લઘુ અને લઘુ. આપણે આગળ કોઈ લઘુ ગુરુ કરવાની જરૂર નથી. પહેલા જ ચરણમાં તમને ય મળી ગયું તો આપણે આગળ લઘુ ગુરુ ત્યાં કરવાની જરૂર હોતી નથી. માટે છંદ જે છે એ શિખરણી છંદ છે. બીજું ઉદાહરણ આપેલું છે છાયા તે વડના જેવી, ભાવ તો નદનાસમ. નંદના લખેલું છે ને એ ભૂલ છે, નંદના ના આવે, નદના આવે. નદનાનો અર્થ બને છે મોટી નદી, નદનાનો અર્થ બને છે મોટી નદી. આટલી પંક્તિ આપેલી હોય છાયા તે વડના જેવી, તો આટલી પંક્તિ ઉપમા અલંકારમાં બને. દેવના ધામના જેવું, આ ઉપમા અલંકાર પર હૈયું જાણે હિમાલય, તો આ ઉત્પ્રેક્ષ અલંકાર થાય. પણ આપણને ઉત્પ્રેક્ષ અલંકાર વિશે પૂછ્યું નથી એ હું જાણું છું. અહીંયા જે પૂછેલું છે છંદ વિશે પણ થોડી માહિતી તમને આપું, તમને ખ્યાલ રહે. મિત્રો આ પંક્તિ નાનાલાલ દલપતરામ કવિ, એટલે કે દલપતરામના દીકરા નાનાલાલે એમના પિતાજીને શ્રદ્ધાંજલિ આપવાને માટે આ કાવ્ય લખ્યું હતું. અનુષ્ટુપ છંદનું કાવ્ય છે, એમાંની પંક્તિ છે. તો હવે આ પણ આપણને લાગે કે માત્રા મેળ છંદ આવે? ના. શિખરણીમાં 17 અક્ષર આવે એટલે આ પણ ના આવે, મંદાક્રાંતા પણ ના આવે. માત્રા મેળમાં તમે માત્રા ગણો
કે આની 2 ને 2 4 ને 2 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26 આપણને લાગે કે આ તો હરિગીત છંદમાં આવે 28ની માત્રા હોય તો ના, હરિગીત છંદમાં આવતો નથી, કારણ કે હરિગીત છંદ લખેલું જ નથી. એટલે આપણી પાસે આ જે નથી આવતા એની ઉપર તો આપણે ચોકડી મારી દીધી, તો આપણી પાસે વધેલું છે અનુષ્ટુપ. તો આપણે એવું લાગે માત્રા મેળે છંદ બને છે, માત્રા મેળ બનતો નથી. શિખરીણી મંદાક્રાંતામાં 17 અક્ષરો એ પણ બનતો નથી. તો આપણો સાચો ઉત્તર આવે અનુષ્ટુપ આવે. અનુષ્ટુપમાં તમે જો પહેલા ચરણમાં 8 અક્ષર 8 અક્ષર, બીજામાં 8, 2 2 3 4 5 6 7 અને 8 8 અક્ષર, ત્રીજામાં પણ 8 અને ચોથામાં પણ 8, એટલે 8 ચોકોને 32 અક્ષર થયા. બીજો નિયમ એવો છે કે 5મો અક્ષર હું તમને સમજાવું છું કે અનુષ્ટુપ છંદ કેવી રીતે આવે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો અક્ષર ગુરુ અને 7મો અક્ષર ગુરુ. પહેલા ચરણ, પહેલું અને ત્રીજું ચરણ. પણ અહીંયા તમે માત્ર ખાલી પહેલું ચરણ ધ્યાનમાં રાખો, બાકીની કે તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલે પહેલા ચરણમાં 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો ગુરુ, 7મો ગુરુ એ આવે છે, માટે આપેલો છંદ અનુષ્ટુપ છંદ બને. અને એ, સી અને ડીની પર ચોકડી મારી દીધી એટલે આપણી પાસે એક જ છંદ છે. તો મારે માત્ર આશય એટલો છે તમને સમજાવવાનો કે અનુષ્ટુપ છંદ કેવી રીતે બન્યો. હવે આ ઉદાહરણ વિશે તો મિત્રો પરિચિત છો જ આપ, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. આ વખતે પણ રેવન્યુ તલાટીની જે પ્રિલિમ્સ જે છે એમાં પૂછેલું છે, એટલે તમે મહદઅંશે નસીબદાર તો તમે ખરા જ. તો જોઈએ, છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી, કયો અલંકાર છે? તો મિત્રો અહીંયા શબ્દનો પ્રાસ બેસે છે, વાલી. આ મતવાલી આખો શબ્દ ના આવે, ઘણા લે છે કે મતવાલી, નહીં, વાલી, પછી માલી અને લાલી. કોઈ વખતે શબ્દનો અડધો ભાગ પણ પ્રાસ તરીકે આવે, છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. તો આ અલંકાર જે શબ્દાનુપ્રાસ અલંકાર બને, કારણ કે વાલી, માલી અને લાલી ત્યાં રાઇમિંગ વર્ડ્સ આવે છે, એટલે કે શબ્દાનુપ્રાસ રચાય. તો શબ્દનો પ્રાસ ત્યાં રચાય છે, વાલી, માલી, લાલી. એટલે અનન્વય અલંકાર આપણને લાગે કે બને, ના, અનન્વય ના બને. કારણ કે અનન્વય અલંકારનું ઉદાહરણ મારે લેવું હોય તો એમ આવે કે હિમાલય તે હિમાલય, મનક જેવા મનકને કપરો કાળ આવ્યો છે, એવું ઉદાહરણ આપેલું તો અનન્વય અલંકાર બને. શ્લેષ અલંકાર આવે, ના, આમાં કોઈ એવો શબ્દ નથી કે જેના અલગ આપણને અર્થ મળતા હોય. સજીવર પણ આવે, ના, આ પણ કે સજીનો ભાવ નથી. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે વાલી, માલી, લાલી એમ શબ્દનો જે પ્રાસ બેઠો એના આધારે આપેલી પંક્તિ જે છે એ અનન્વય અલંકારમાં આવે નહીં, શ્લેષમાં આવે નહીં, સજીવમાં આવે નહીં. તો શામાં આવે? શબ્દાનુપ્રાસ અલંકારમાં આવે. હવે આ પંક્તિ જુઓ, લડી લડીને, લડી લડી એટલે ઝૂકી ઝૂકીને, નમી નમીને, હેત કરતા, હેત એટલે પ્રેમ, હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. હવે માનવનું આ જે ભાવ જે છે, માણસનો જે ભાવ જે છે એ ભાવ આ પ્રાકૃતિક તત્વ, વાંસ તો પ્રાકૃતિક તત્વ જ કહેવાય, અને એમાં પ્રાકૃતિક તત્વ પણ કહી શકાય અને વનસ્પતિ તો ખરી આવી. તો એમાં જે માણસનો ભાવ ત્યાં પ્રગટ થયેલો છે. માણસ પ્રકૃતિના તત્વોમાં પર્વત છે, વહેતું ઝરણું છે, વૃક્ષો છે, પશુ પક્ષીઓ છે, બધા પ્રકૃતિના તત્વોમાં આવે. આપણે પણ પ્રકૃતિના તત્વોમાં આવીએ, પણ સજીવ પર અલંકારનો ભાવ અહીંયા પ્રગટ થતો નથી. મેં વાત કરી 181 નંબરના ઉદાહરણની વાત કરી, અહીંયા મારે 182ની વાત કરવાની છે. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. તો આમાં જે વાંસ જે છે એનું આખું જે ઝુંડ જે છે, મતલબ કે તેનો ઝુંડ એટલે સમૂહ થાય, એ એક સાથે ઉગેલા ઘણા બધા વાંસ જે છે એ પવન ફૂંકાય છે, એના પરિણામે લડે છે, એટલે ઝૂકી રહે છે, નમે છે. અને અહીં કવિની કલ્પના છે કે જાણે એકબીજાને હેત ન કરતા, પ્રેમ ન કરતા હોય એવો ભાવ અહીંયા પ્રગટ થાય છે. એટલે સાચો ઉત્તર સજીવ પર અલંકાર આવે. માણસના ભાવોનું વર્ણન અહીંયા વાંસમાં જોવા માટે મળે છે, માટે અલંકાર સજીવ પર અલંકાર બને. આપને કદાચ એવું થાય કે શબ્દાનુપ્રાસ અલંકાર આવે ના આવે, તમે કદાચ પ્રાસ બેસાડતા હો કે ઝુંડ અને ઝુંડ, તો ના આવે. પછી ઝુંડ એટલે ટોળું પણ થાય, પણ ટોળું શબ્દ લેવો યોગ્ય લાગતો નથી, એટલે આપણે એનું ગ્રુપ, જૂથ લઈ શકીએ. પછી શ્લેષ અલંકારમાં કોઈ પંક્તિ નથી કે તેના ભિન્ન અર્થ થાય. અનન્વય અલંકારમાં નથી. અનન્વય અલંકાર કોને કહેવાય? ઉપમેયને જ ઉપમા તરીકે ત્યાં પીરસવામાં આવે, એટલે કે પ્રસ્તુત કરવામાં આવે, તેને
અનન્ય અલંકાર કહેવાય. એવું તો ત્યાં છે નહીં, એટલે એ પણ આવતું હોતું નથી. મિત્રો, ગુજરાતીમાં વ્યાકરણ બહુ સહેલું પૂછેલું છે. 20માંથી 20 આવે એ પ્રમાણેના છે. હવે શબ્દ સ્મરણ એક શબ્દ છે ખોભણ. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. ખોભણ આવે, જળસું આવે, વમળ આવે કે પ્રપાત આવે. તો મિત્રો, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું એનો અર્થ છે જળસું આવે, વમળ ના આવે, પ્રપાત ના આવે, અને એ આપેલું છે ખોભણ. ખોભણ પણ ત્યાં આગળ આવે નહીં. તો આ રીતે મિત્રો જે આપણને પ્રશ્ન આપેલો છે એ તમે સાચો ઉત્તર કરો અને આવડી ગયો છે. કારણ કે જો ખોભણ અને જળસું આપણને બધું સરખું લાગતું હોય તો એમાં ત્યાં આપણને તકલીફ પડે કે આ ક્યાંક અહીંયા આપણે ભૂલ કરી છે એવું લાગે આપણને. પણ નહીં, જળસું શરીરે મોટું અકલમાં ઓછું એટલે મંદ બુદ્ધિવાળું એને જળસું કહેવામાં આવે. ને આ શબ્દ પણ બહુ પ્રચલિત છે એટલે જળસું ત્યાં આગળ આવે. અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ આવે. એના કરતાં પણ વધારે ઉંમર થાય તો વયોવૃદ્ધ આવે, એટલે એમાં આવે નહીં. પછી 70ની ઉપરના વર્ષના થઈ ગયેલા હોય, 80ની વર્ષના ઉપરના વર્ષ થાય તો વયોવૃદ્ધ આવે. 70ની આસપાસના હોય તો વૃદ્ધ આવે. અને વરિષ્ઠ અધિકારી એટલે શ્રેષ્ઠ એટલે વરિષ્ઠ એટલે એ પણ આવે નહીં. તો સાચું ઉત્તર જે છે આધેડ આવે. અડધી ઉંમરે પહોંચેલું આધેડ. વૃદ્ધ અને વયોવૃદ્ધ આ બધામાં ફેર છે. માનો કે અત્યારે કેબીસીમાં અમિતાભ બચ્ચન જે 82 વર્ષની ઉંમરે પહોંચેલા છે તો વયોવૃદ્ધ કહેવાય, અને એમને વયોવૃદ્ધ કહેવાય. વરિષ્ઠ પણ કહી શકાય, વરિષ્ઠ કલાકાર તરીકે પણ કહી શકાય. વૃદ્ધની પરિભાષામાંથી એ નીકળી ગયા, વયોવૃદ્ધ ત્યાં આગળ થયું. એટલે અડધી ઉંમરે પહોંચેલું આધેડ આવે. પછી આવેલું છે કઈ જોડણી ખોટી છે, એવો પ્રશ્ન પૂછેલો છે. ના, કઈ જોડણી સાચી છે. હવે પહેલી જે પંક્તિ આપેલી છે, પહેલો જે વિકલ્પ આપેલો છે નિષ્ફળ, તો એ ખોટું છે. કારણ કે નિષ્ફળ લખવામાં આપણે નિષ્ફળ ના મળવું જોઈએ. આ પ્રમાણે લખીએ તો આપણે સફળ થઈએ. આ જોડણી સાચી છે, નિષ્ફળ નહીં. વિસર્જનમાં રકાર મૂકવામાં ભૂલ કરી છે દોસ્તો. વિસર્જન અહીંયા આવે, વિસર્જન, રકાર અહીંયા આગળ આવે, વિસર્જન. હવે દુષ્કાળ એ જોડણી સાચી છે. હવે નિરામિષ પણ જોડણી એ ખોટી છે. તો નિરામિષની જોડણી કઈ આવે આપણે જોઈએ તો નિરામિષનો અર્થ બને વેજીટેરિયન, એટલે કે શુદ્ધ શાકાહારી હોય ને એને નિરામિષ કહેવામાં આવે. તો નિરામિષની અંદર અહીંયા ભૂલ છે, મને દીર્ઘી કરી છે ત્યાં રસોઈ ત્યાં આગળ આવે. સાચી જોડણી આ રીતે બને નિરામિષ. શુદ્ધ શાકાહારીઓને નિરામિષ કહેવામાં આવે. હમણાં ઘણા બધાને વિસર્જન કરી દીધું એટલે વિસર્જન જોડણી તો ખોટી છે, તમને ખ્યાલ પડી જ જાય. હવે ભાષા શુદ્ધિની રીતે તમે જો કયું વાક્ય તમારે મૂલવવાનું છે, કયું વાક્ય નીચેના પૈકી કયા વાક્યમાં લેખન કે ભાષા શુદ્ધિ જોવા માટે મળે છે. એટલે કે 4 ઓપ્શન તમને આપેલા છે, એમાંથી તમારે સાચો વિકલ્પ તમારે શોધવાનો છે. પહેલો વિકલ્પ આપેલો છે શેઠીએ કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા. અમને દાદીમાં ખૂબ વહાલા હતા. મિત્રો, વહાલા તો હોય દાદીમાં દરેકને, પણ વાક્ય ખોટું છે. ભૂલ અહીંયા છે દાદીમાં, મની પર બિંદી ના આવે. અને હું ઓલવેઝ કહું છું કે જ્યારે માતાના વિશે તમે લખો, મધર વિશે, તો માની પર બિંદી આવે નહીં. તો માની પર બિંદી ક્યારે આવે? હું વર્ગમાં બેઠો છું તો માની પર બિંદી આવે, એટલે કે આજે ઇન એના અર્થમાં આવે. વહાલા, દાદીમાં વહાલા, તો વહાલાની પર અહીંયા બિંદી આવે. દાદીમાં સ્ત્રીલિંગ છે એટલે અહીંયા બિંદી આવે. જો આ પ્રમાણે વાક્ય હોય તો સાચું કહેવાય, પણ એમાંથી કોઈ વાક્ય નથી, એવી કોઈ પ્રમાણેનું ત્યાં આગળ પ્રિન્ટિંગ નથી, એટલે ખોટું છે. ધોધનું એ મનોરમ્ય દૃશ્ય મને હજુ પણ યાદ છે, અહીંયા હજુની જોડણી ખોટી છે, એટલે સી પણ ના આવે. સાંજે કાર્યાલય 6 વાગે બંધ થાય છે, એ પણ ખોટું છે. આપણને લાગે કે વાક્ય તો સાચું છે. હા, વાક્ય બોલીની રીતે સાચું છે, પણ જ્યારે લેખન પદ્ધતિ કરવામાં આવે ત્યારે વાક્ય ખોટું છે. તો ક્યાં ભૂલ છે? આ પ્રમાણે આવે, કાર્યાલય સાંજે 6 વાગે બંધ થાય છે. સાંજે કાર્યાલય નહીં, આ સાંજે જે એક્ઝેક્ટિવ જે છે એ 6 વાગ્યાનું એક્ઝેક્ટિવ છે. કાર્યાલય સાંજે 6 વાગે બંધ થાય છે, એ પ્રમાણે આપેલું તો આ સાચું આવે. તો આપણી પાસે ઓપ્શન એ છે, એ સાચું છે. શેઠે કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા, એ ઓપ્શન જે છે એનું સાચું છે. હવે ત્યાર પછીનો ઓપ્શન લઈએ, એમાં સંધિની આપણે વાત કરીશું. નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે એ તમારે સંધિમાં તમારે શોધવાનો છે. હવે આપણી પાસે
આપણને આપેલા છે શબ્દો. પહેલો આપેલો છે સચ્ચરિત્ર, પણ જે ખોટું હોય હું એની પહેલા વાત કરી દઉં. બી જે છે ને એ ખોટું છે મિત્રો, એ આવે નહીં. દિગંબર, દિગંબરની સંધિ તમે છૂટી પાડો તો ઘના બદલે ત્યાં આગળ ક આવું છે. દિક વત્તા અંબર. દિક એટલે દિશા, અંબર એટલે વસ્ત્ર, દિશાઓરૂપી વસ્ત્ર. પછી તદનુસાર, તો તદનુસાર જે તદનુસાર, તો એ પણ સંધિ એ આગળ આપણને ખોટી આપેલી છે, કારણ કે તેની સંધિ તમે છોડો ત્યારે દ ના આવે, ત્યાં આગળ ત આવે. તત વત્તા અનુસાર એ પ્રમાણે તે ત્યાં આગળ આવે, એટલે એ પ્રમાણે આપેલું નથી. પછી આપેલી છે આપણને વાઘપતિ. તો વાઘપતિની પણ આ જે સંધિ જે છે એ વાઘપતિની પણ સંધિ ખોટી આપેલી છે. એ વાઘપતિ અહીં આપેલું છે વાત વત્તા પતિ એ આપેલું છે, પણ ખરેખર તેની સંધિ છૂટી પડે છે. તના બદલે આગળ ક આવે, વાઘ વત્તા પતિ. બીજું કે આ પણ મિત્રો ખોટું લખેલું છે, ખરેખર આ પ્રમાણે આવવું જોઈએ. એટલે જાણી જોઈને ખોટું લખેલું છે, એ ખોટી છે ખોટું, કારણ કે આપણે પ્રશ્ન પૂછેલો છે કે સાચો વિકલ્પ શોધો, એટલે એ બધું તો સાચું લખે નહીં. ખરેખર આ વાઘપતિના બદલે શબ્દ આપણો શું આવવો જોઈએ? વાઘપતિ આમ આવવો જોઈએ. વાઘપતિ આ પ્રમાણે આવવું જોઈએ. વાઘપતિ એટલે વાણી, વાણીના સ્વામી. તો વાઘપતિ સાચો શબ્દ આ રીતે આવે. હવે અહીંયા તના બદલે ક આવે તો એ સાચી સંધિ છે, પણ એ પ્રમાણે આપ્યું નથી, એટલે સી પણ ના આવે. આપણી પાસે ઓપ્શન રહ્યું એ, સચ્ચરિત્ર એટલે કે સારું ચરિત્ર. એ ઓપ્શન જે છે સાચું છે. પછી 188 નંબરની જોડણી આપેલી છે, સોરી સંધિ આપેલી છે. એમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો પહેલું આપેલું છે સદ વત્તા ઉપયોગ, તો આ ખોટો છે, કારણ કે દ ના આવે અહીં ત આવે. તમે જો મોટે ભાગે ત વાળા સંધિના જે નિયમો છે એ અહીંયા પૂછેલા છે વધારે. પછી આપેલું છે બી, એમાં આપેલું છે સત વત્તા ઉત્સવ, તો બરાબર સત્રોત્સવ. એ પણ ના આવે. સત્ર પ્લસ ઉત્સવ હોતો આવે, અહીંયા ત ના આવવો જોઈએ, ત્ર આવવો જોઈએ, તો સત્રોત્સવ સાચી બને, એટલે એ પણ ત્યાં આગળ આવે નહીં. પછી આપેલું છે ઉત્તરા પ્લસ આયન, તો આ પણ સંધિ જે છે એ ખોટી છે. એની સાચી સંધિ તો છૂટી આ રીતે પડે, ઉત્તર, અહીં રા ના આવે, ઉત્તર આવે. ઉત્તર પ્લસ આયન એ પ્રમાણે આપેલી હોય તો સંધિ સાચી કહેવાય, એ પણ સંધિ આપેલું નથી. એટલે એ, બી અને સી એ ત્રણ સંધિ જે છે એ ખોટી છે. તો આપણી પાસે ઓપ્શન ડી રહ્યો, એ સાચી છે. રત્ન પ્લસ આકર બરાબર રત્નાકર. જો અહીંયા અ છે, અહીંયા આ છે, એટલે અની સાથે તમે આ ઉમેરો તો બરાબર આ બને, તો થયું રત્નાકર. એટલે એ રીતે તમારો ઓપ્શન ડી એ સાચો છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આમાં ડી, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આમાં આવશે એ. આ ડી પણ ઓપ્શન મિત્રો ત્યાં આગળ આવતું નથી. 187 નંબરના પ્રશ્નની વાત કરું છું. તો સાચો ઉત્તર જે છે એ, અને 188 સાચો ઉત્તર છે ડી. હવે ત્યાં પછીની આપણે વાત કરીએ હેમ. હેમ એટલે શું થાય? હેમ શબ્દ આવે એટલે નરસિંહ મહેતા આપણને યાદ આવે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ. આ પંક્તિ તમે સાંભળેલી હોય તો પણ તમને યાદ આવે કે હેમનો અર્થ બને છે કનક. કનક એટલે સોનું. હેમ, તો હેમ એટલે હિંમત ના થાય, આળ પણ ના થાય, અને શાહી પણ ના થાય, કારણ કે હેમ બરાબર શાહી લખો તો આપણે શાહી સુકાઈ જાય. પછી કાસ્ટ. કાસ્ટનો અર્થ બને છે લાકડા. કાસ્ટ એટલે પિત્તળ નહીં, હાડકા નહીં, અને લોખંડ પણ નહીં. સાચો ઉત્તર જે છે લાકડા. તો હેમ એટલે કનક, કનક એટલે સોનું, સોનું એટલે સુવર્ણ, સુવર્ણ એટલે હાઈમ, હાઈમ પણ થાય. તો આ પ્રમાણે હેમના સમાનાર્થી શબ્દો બને છે, અને કાસ્ટનો સમાનાર્થી શબ્દ બને છે લાકડા. આ જરાય અઘરો આ પ્રશ્ન છે નથી. પછી સ્નિગ્ધનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. મિત્રો પૂછેલો છે વિરુદ્ધાર્થી શબ્દ. તો સૌથી પહેલા સ્નિગ્ધ એટલે શું થાય? તો સ્નિગ્ધનો અર્થ બને છે કોમળ. આ એનો સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી નથી. તો કોમળનો વિરુદ્ધાર્થી શું બને? કઠણ. એટલે ઉત્તર બી આવે. સ્નિગ્ધનો સમાનાર્થી પૂછેલો તો કોમળ આવે, પણ વિરુદ્ધાર્થી પૂછેલો છે એટલે એ પણ ના આવે. ગાફેલ પણ ના આવે, ગાતકી પણ ના આવે. ગાફેલ એટલે બે ધ્યાન જે રહેતું હોય ને એને ગાફેલ કહેવામાં આવે, ધ્યાન ન આપે તે. ઘાતકી એટલે ક્રૂર. એટલે સ્નિગ્ધ એટલે કોમળ, કોમળનું વિરુદ્ધ બને કઠણ બને. સ્નિગ્ધ એટલે કોમળ, કોમળનો બીજો સમાનાર્થી શબ્દ છે નરમ, એમ પણ ત્યાં આગળ બને. એટલે
આપણને પ્રશ્ન પૂછેલો છે વિરુદ્ધાર્થી શબ્દ કહો તો સ્નિગ્ધ. સ્નિગ્ધનો વિરુદ્ધાર્થી શબ્દ બને છે કઠણ. તો કઠણ અહીં આપણે બીજો પ્રશ્ન લઈએ. દુર્ગમ. દુર્ગમનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? દુર્ગમ એટલે જે મુશ્કેલવાળું કામ હોય ને એને મિત્રો દુર્ગમ કહેવામાં આવે. તો દુર્ગમ નો અર્થ નિગમ બને વિરુદ્ધાર્થી શબ્દ? ના. દુર્ગમનો વિરુદ્ધાર્થી શબ્દ સદભાગ્ય બને? ના. દુર્ભાગ્ય આપેલો તો સદભાગ્ય બને. અગમ આપેલો તો નિગમ બને. આ અગમ અને નિગમ બે એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ છે. બરાબર. હવે દુર્ગમ જે છે દુર્ગમનું વિરુદ્ધાર્થી અગમ પણ ના બને. તો આપણી પાસે એક ઓપ્શન રહ્યું દુર્ગમ એટલે સુગમ. જે ખૂબ સરળતાથી મળી શકતું હોય એને સુગમ કહેવામાં આવે. સુલભ પણ કહેવામાં આવે. તો દુર્ગમ તો સુગમ અથવા તો સુલભ. પણ સુલભ શબ્દ આપ્યો નથી, એ માત્ર જાણકારી માટે મેં તમને કહ્યું. સુગમ શબ્દ ત્યાં આગળ દુર્ગમનો વિરુદ્ધાર્થી શબ્દ છે સુગમ. ત્યાર પછીની આપણે વાત કરીએ. હવે અહીંયા જે આપણી પાસે જે ઓપ્શન જે છે 192 સુધીના જે છે ત્યાં સુધી એમને મિત્રો આપણે ગ્રામરમાં આવેલા છે બધા આપણે ત્યાં આગળ પૂર્ણ કરીએ છીએ. પછી એટલે 20 માર્કનું જે ગ્રામર જે છે એ 20 માર્કનું ગ્રામર અને 3 માર્ક્સના જે આપણી પાસે જે સાહિત્યનું જે હતું એ પણ ખૂબ સરળ પૂછેલું છે. તો એ પણ તમને આવડી જાય મિત્રો. 120, 123 અને 124 એ પણ ખૂબ સરળ છે કે એના પર રોકડા માર્ક્સ છે. એટલે ગ્રામર અને સાહિત્ય ખૂબ સરળતાથી પૂછેલું છે. પછી જે જોડકાવાળું જે આપેલું છે આ પણ સરળ છે. કોઈ પણ તમે એકાદા લેખકની કઈ કૃતિ જે જાણતા હો તો આનો ઉત્તર શોધવામાં તમને ખૂબ સરળતા રહી શકે. પરંતુ જરાય આ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે છે એ જરાય અઘરું ત્યાં આગળ છે નહીં. તરણેતરના મેળામાં જે ભગવાનની વાત કરી છે એમાં તરણેતરનો મેળો એટલે ભગવાન શિવજી યાદ આવે. આવા બહુ સહેલા પ્રશ્ન પૂછેલા છે. સામા પાચમ ને આ બધું પૂછેલું છે. એટલે ટૂંકમાં કહી શકાય કે પેપર ખૂબ સહેલું પૂછેલું છે. મને આશા છે કે મિત્રો તમે બધા પ્રિલિમ્સને ક્લિયર કરી અને મેઇન્સમાં તમે તમારો જે આત્મા જે છે એ અત્યારે થનગણતો રહેશે. તો આવો જ આત્મા તમારો થનગણતો રહે. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને તમે લાઇક્સ કરતા રહો અને તમારા મિત્રો સુધી પહોંચતી કરો અને આપ આપના પ્રતિભાવોને જણાતા રહો એવી શુભેચ્છા સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.